હિન્દુ પરિવારમાં 3 સંતાનોના સંકલ્પ લે તેના જ લગ્ન કરાવવા જોઈએ. આ શબ્દો છે સ્વામી પ્રદીપ્તાનંદના. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સનાતન ધર્મના રક્ષણ માટે સૌ સંકલ્પબદ્ધ થાય તેવું આહવાન પર કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં સ્વામી પ્રદીપ્તાનંદનું એક નિવેદન અને એક સંકલ્પ લેવાની વાત કરે છે અને ફરી એક વખત સનાતન ધર્મમાં લગ્ન અને સંતાનો બાબતનો મુદ્દો ચર્ચામાં આવી જાય છે. ત્યારે એવું તો શું આપ્યું નિવેદન સ્વામી પ્રદીપ્તાનંદે, આજે કરવી છે તેની ચર્ચા. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંકા છોડિયા. ભુજની અંદર દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવનો એક પ્રસંગ હતો અને ત્યાં સનાતન સંસ્કૃતિના અનેક સંતો મહંતો મંચ પર ઉપસ્થિત હતા. ત્યારે સ્વામી પ્રદીપ્તાનંદ એક નિવેદન આપે છે અને એક સંકલ્પ લેવડાવવાની વાત કરે છે. ત્યારે આવો પહેલા સાંભળીએ શું કહ્યું સ્વામી પ્રદીપ્તાનંદે. એક સાધુ, એક સંન્યાસી અને બધા વ્યક્તિઓને હાજર રાખીને કહું છું કે હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવા. 3 સંતાનો ન કઈ લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો. તમને ખબર છે કેવડા મોટા પ્રોબ્લેમમાં હમણાં નરેન્દ્રભાઈ એક જગ્યાએ એની સભામાં વાત કરી હતી કે બાયોગ્રાફી આખી જે ચેન્જ થાય છે આપણી ડેમોગ્રાફી, શું કે શબ્દ વાપરે છે ડેમોગ્રાફી, એટલે એક જગ્યાએ સંખ્યા વધી જાય, એક જગ્યાએ ઘટી જાય, તેનો ઉપાય આપણે બધાએ કરવાનો છે. અને આપણે ગોતી કાઢ્યો છે. આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે દરેક હિન્દુ પરિવારની અંદર 3 સંતાન. કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે જશે એ છોકરો કોઈની સેવા કરવા માટે જશે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય કે કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ. ઇવન અમારા સંન્યાસમાં એવું છે. અમારા ગુરુજી અમને કીધું કે તમારે સંન્યાસ જોતો હોય ને તો તમારા ભાઈ હોવો જોઈએ. આજે આ જે ભાઈના લગ્ન પ્રસંગે બધા મહાત્માને ગિફ્ટ આપી, એમ પૂર્વાશ્રમમાં મારા નાના ભાઈ થાય એ હતા ને, એટલે મને મારા ગુરુજીએ દીક્ષા આપી કે તમારે પરંપરા ચાલવી જોઈએ. અમારા ગુરુજીના મનમાં, સંન્યાસીના મનમાં એ છે કે પરંપરા ઉપર તાળું ન લાગવું જોઈએ. તો આજે હું કહેવા માટે એક સંન્યાસી બનીને તમારી વચ્ચે ઊભો છું કે 3 સંતાનોનો વિચાર છે એ દરેક પ્રમુખે એના સમાજની અંદર ફેલાવો. ધ્યાન રાખજો, તમે શરૂ કરો, વિચારો ફેલાવો અને સાધુના શબ્દો પર વિશ્વાસ રાખો. એ પરમ સત્તા અને શક્તિ કામ કરશે. તમે બધા નિમિત્ત બનો. આખો પર્વત ભગવાને એની ટચલી આંગળીમાં ઉપાડ્યો હતો. તમારે વેલા ખાલી એમાં આ લાકડી જ અડાડવાની છે. તો એ રીતે ઓછામાં ઓછા 3 સંતાનોનો વિચાર છે એ તમારા સમાજમાં ફેલાવો. તો વિડીયોમાં તમે સાંભળ્યું કે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી જણાવી રહ્યા છે કે હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લે એના જ લગ્ન કરવા જોઈએ. 3 સંતાનની ના કહે તેને લગ્નનો સંકલ્પ ન લેવડાવવો જોઈએ. એક જગ્યાએ સંખ્યા વધતી જાય છે અને એક જગ્યાએ સંખ્યા ઘટતી જાય છે. એનો ઉપાય આપણે આજ કરવો છે, જે ઉપાય આપણે શોધી કાઢ્યો છે. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ વધુમાં જણાવ્યું કે 3 સંતાન હોવા જોઈએ, કારણ કે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા જશે કે એ કોઈની સેવા કરવા જશે. ક્યાંય પણ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જ જોઈએ. સંન્યાસ લેવા માટે પણ ભાઈ હોવો જોઈએ. 3 સંતાનોનો જે વિચાર છે તે દરેક પ્રમુખો તેના સમાજમાં ફેલાવવો જોઈએ. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ વધુમાં જણાવ્યું કે 3 સંતાનમાં એક સંતાન રાષ્ટ્ર માટે હોય, દેશ માટે હોય, ત્યારે બીજું સંતાન સમાજ માટે કામ કરતું હોય અને ત્રીજું સંતાન એક પોતાના પરિવાર માટે હોય. હિન્દુ ધર્મમાં સંતાનો ઓછા થવા લાગ્યા છે. પહેલા 4-5 સંતાનો થતા છતાં બધાનું ઘર ચાલતું હતું. ધીમે ધીમે આપણી માનસિકતા બદલતી ગઈ છે અને અમે 2, અમારા 2માં આપણે આવ્યા, જે બાદ અમે 2 અને અમારો 1. હવે અત્યારે તો અમે 2 અને અમારો કોઈ નહીં. જ્યારે પણ લગ્ન થાય ત્યારે જે પતિ પત્ની હોય તેઓ બધા ભૂદેવો અને સમાજની સામે સંકલ્પ લે કે અમે 3 સંતાનો સાથે રાષ્ટ્રની, સમાજની અને અમારે પરિવારની સેવા કરીશું, તો જ તેમના લગ્ન કરાવવા જોઈએ, તેવું સ્વામી પ્રદીપ્તાનંદે એક નિવેદન આપ્યું. આપણો હિન્દુ સમાજ ધીમે ધીમે લઘુમતી તરફ જઈ રહ્યો છે. પહેલા એમ કહેવાતું કે જો તું મને મારીશ તો મારા ઘરે 5 ભાઈઓ બેઠા છે, પણ આજે એવો સમય આવ્યો છે કે જો એક જ સંતાન હશે તો આવનારા સમયમાં મામા, માસી, ફઈ, ફુવા
આ બધા સંબંધો ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ જશે. કૌટુંબિક વ્યવસ્થા જે આપણા સનાતન ધર્મનો પાયો છે, આપણા જ યુવાનો કહે છે કે અમે લગ્ન કરશું, બધા ભોગ અમે સ્વીકારીએ છીએ, પણ અમે સંતાનો નહીં કરીએ. ત્યારે આ માનસિકતામાંથી બહાર આવી અને 3 સંતાનના સંકલ્પ સાથે દરેકે લગ્ન કરવા જોઈએ. આવું નિવેદન એ ભુજની અંદર ગીતા જયંતિના કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી સ્વામી પ્રદીપ્તાનંદ આપે છે. આ પહેલા પણ આરએસએસના વડા મોહન ભાગવત પણ આવું નિવેદન આપી ચૂક્યા છે. ત્યારે આજે ફરી સ્વામી પ્રદીપ્તાનંદના નિવેદનના લીધે સમાજના લોકો આ નિવેદનને વખોડી કાઢી રહ્યા છે. કારણ કે આજના આ સમયમાં જ્યારે ભારત એ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે વસ્તી આપણે સમતોલ રાખવા માટે, વસ્તીને ઘટાડવા માટેની સરકાર પ્રયત્ન કરી રહ્યો છે, સમાજના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કોઈ સંત આવું નિવેદન આપે છે ત્યારે સમાજમાં ખરેખર રોષની લાગણી હોય છે. કારણ કે પહેલાંના સમયમાં 5-6 બાળકો હતા, તેમને શિક્ષણ પૂરું નહોતું મળતું, રોજગારી નથી મળતી, તેના લીધે બેરોજગાર રહી જતા હતા. ભૂખમરાના લીધે પહેલાંના સમયમાં જ્યારે 5-7 બાળકો હતા ત્યારે ભૂખમરાના લીધે પણ બાળકો મૃત્યુ પામતા હતા. ત્યારે અત્યારે હવે હમ દો હમારે દો કે હમ દો હમારે એકની જે સરકાર દ્વારા પણ જે અપીલ કરવામાં આવી રહી છે, તે અપીલના કારણે અત્યારે વસ્તી જે છે સંકુચિત કરવાની સરકાર પ્રયત્નો કરી રહ્યો છે. તે વચ્ચે સ્વામી પ્રદીપ્તાનંદનું આવું નિવેદન ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સમાજની અંદર અત્યારે 4-5 કે 3-4 બાળકો હોવા, તેનું ભરણ પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. કારણ કે રોજગારીની શોધ હોય છે, શિક્ષણની શોધ હોય છે. તેના વચ્ચે જો 3-4 બાળકોની અંદર જો આપણે જઈશું તો ક્યાંક ને ક્યાંક ગરીબી વધવાનો પણ દેશની અંદર ભય છે. કારણ કે વસ્તીમાં હવે ભારત ચીનને ક્યાંક ને ક્યાંક પાછળ છોડી દે એવું અત્યારે આપને જોવા મળી રહ્યું છે. કારણ કે વસ્તી ગણતરી 2021ની અંદર નહોતી થઈ, પરંતુ હવે આવનારા સમયમાં જ્યારે પણ ભારતની અંદર વસ્તી ગણતરી થશે ત્યારે ક્યાંક ને ક્યાંક ચીન કરતાં ભારત વસ્તીમાં આગળ નીકળી ગયું છે. તે વચ્ચે જો કોઈ સાધુ સંત આવું નિવેદન આપે તો ખરેખર એ ખૂબ જ વખોડી કાઢવા જેવું નિવેદન હોય છે. કારણ કે રાષ્ટ્ર માટે તો એક બાળક છે એ પણ સેવા આપી શકે છે, 2 બાળક છે તે પણ સમાજ માટે સેવા આપી શકે છે અને આપે પણ છે. તે વચ્ચે સાધુ સંતોએ આવા નિવેદનોમાં ન પડવું જોઈએ. કારણ કે સાધુ સંતો જે સંન્યાસી જીવન લે છે, તેમને આ સમાજથી પર રહીને ભક્તિ દ્વારા આ સમાજને સુધારવાનું કામ કરવું જોઈએ. તેમને આવા નિવેદનો ન આપવા જોઈએ. થોડા સમય પહેલા આરએસએસના વડાપે આવું નિવેદન આપ્યું હતું, પરંતુ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે 1 બાળક 2 બાળક તે સમાજને સારી રીતે ચલાવી શકે એવું સમાજના લોકોનું માનવું છે. કારણ કે શિક્ષણ અને રોજગારીની અત્યારે ખૂબ જરૂર હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ અત્યારના જે નવા લગ્ન થાય છે તે યુગલો 1 બાળક કે 2 બાળક તરફ આગળ વધતા હોય છે. ત્યારે આવા સંકલ્પ પણ અત્યારે કોઈ ધર્મગુરુ કે કોઈ સાધુ સંતોએ જાહેર મંચ ઉપરથી ના લેવડાવવો જોઈએ. કારણ કે રાષ્ટ્ર માટે, સમાજ માટે તો 1 બાળક હોય છે, 2 બાળક હોય છે, જેમને રાષ્ટ્ર પ્રત્યે લાગણી હોય છે, જેમને સમાજ પ્રત્યે લાગણી હોય છે, જેમને પોતાના પરિવાર પ્રત્યે લાગણી હોય છે, તે 1 કે 2 બાળક ગમે તે હોય તે સેવા કરશે. અને જેમને પોતાના રાષ્ટ્ર, સમાજ કે માતા પિતા પ્રત્યે લાગણી જ નહીં હોય, તે કદાચ 3-4 બાળક હશે તો પણ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તેવી ઘટનાઓ આપણે અત્યારે જોતા હોય છે. તો સ્વામી પ્રદીપ્તાનંદનું આ નિવેદન એક વખત ફરી સનાતન ધર્મની સંસ્કૃતિમાં જે લગ્ન અને સંતાનો બાબત છે તેને ફરી એક વખત ચર્ચામાં લાવ્યું છે. તમારું આ બાબતે શું માનવું છે? સ્વામી પ્રદીપ્તાનંદનું આ નિવેદન કેટલું યોગ્ય છે અને શા માટે યોગ્ય નથી તે મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.